તેમજ ગુજરાતમાં દરેક શહેરમાં પોલીસે ચેકિંગ હાથ ધરાયું। વેપારીઓને વેચાણ નહીં કરવા કડક સૂચનાઓ અપાઈ। હાંસોલમાં ગોગો પેપરના જથ્થાથી ભરેલ ગોડાઉન ઝડપાયું। સમ્રાટનગરમાં 2 મકાનોમાંથી ગોગો પેપરના 300થી વધુ કાર્ટન ઝડપાયા। પોલીસે અંદાજે ₹72 લાખની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત। પોલીસે મુદ્દામાલ સાથે જેકી મોટવાનીની કરી ધરપકડ। આરોપી મહારાષ્ટ્રથી મંગાવતો હતો ગોગો પેપરનો જથ્થો અમદાવાદમાં સ્ટેચ પ્રો કંપનીના નામે કરતો હતો સપ્લાય। આરોપી મોબાઈલ દ્વારા છૂટક વેચાણ કરી વેપારીઓને કરતો સંપર્ક। પાન ગલ્લા તથા કિરાણા સ્ટોર્સમાં સીધો જ પહોંચાડતો હતો માલ। સમગ્ર મામલે પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી। નશો કરવા માટે વપરાતા ગોગો પેપર પર સરકારે મૂક્યો છે પ્રતિબંધ। ગેરકાયદે વેચાણ કરવા બદલ પોલીસ કરશે કાર્યવાહી। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। પેપર, સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ નશાના સેવન કરવામાં આવે છે અને એમાં ઘણા બધા કેમિકલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે। એ ધ્યાને રાખીને પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ રાખવામાં આવે અને દરેક પાન ગલ્લા, કિરાના સ્ટોર જ્યાં એનું વેચાણ થતું હોય છે ત્યાં જઈને લોકોને સમજ કરવામાં આવેલ હતું અને સરકારશ્રી દ્વારા પણ જાહેરનામા બહાર પાડીને એને એક પ્રતિબંધિત વસ્તુ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને એ અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી નકુમ સાહેબ અને એમની ટીમને એક બાતમી મળે કે હાંસોલ ખાતે સમરતનગરમાં મકાન નંબર 183 અને 385માં એક ગોડાઉન તરીકે ત્યાં 300 કાર્ટનથી વધારે ગોગો પેપરના જથ્થા રાખવામાં આવેલ છે। તો પોલીસની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ 72 લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને BNS 223 હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાનીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ માલ જે છે એ મહારાષ્ટ્રથી લાવતો હતું અને એ આગળ અમદાવાદ અને નજીકના જિલ્લાઓમાં એને વેચાણ કરતો હતો। સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ પ્રકારે માલ લાવતો હતો અને અહીંયા સપ્લાય કરતો હતો? કોઈ મોટો ડીલર છે કે શું છે? એ સ્ટેચ પ્રો કંપનીનો માલ આપતો હતો અને એ જે છે એ અમદાવાદમાં અને આજુબાજુના જિલ્લાઓમાં છૂટક વેચાણ એમનું કરતું હતું અને એની અત્યારે પોલીસે એની કસ્ટડી મેળવીને ઇન્ટરોગેશન ચાલુ છે। તો આગળની વિગતો તપાસમાં સામે આવશે। કેટલાની કિંમતમાં આને પડતું હતું અને કેટલાની કિંમતમાં વેચાણ કરતો હતો? અમદાવાદમાં ખાસ ક્યાં ક્યાં આપતો હતો? કઈ રીતના આનું સાયકલ હતી કે ચેન હતી ગોઠવાઈ? એને છૂટક વેચાણ કરતું હતું। જે પણ જગ્યાએ જેવી રીતે કે કોઈ પાન ગલ્લા ઉપર કે કોઈ પણ જગ્યાએ કોઈને જોઈએ હોય તો એ એમનું મોબાઈલ ઉપર સંપર્ક કરીને એ ડાયરેક્ટ એને સપ્લાય કરતું હતું અને આગળની તપાસ ચાલુ છે। સર, આપણે આવા ડીલરોને શું મેસેજ આપવા માંગશો? કારણ કે હવે નોટિફિકેશન પણ એક ગોગો પેપરને બહાર પાડવાનું રાજ્ય સરકાર દ્વારા, તો શું સંદેશો, શું મેસેજ રહેશે આપણી પોલીસ દ્વારા? તમામ લોકોને, ડીલર્સને એ ખાસ એક એ સંદેશ છે કે આ જે વસ્તુઓ છે પ્રતિબંધિત વસ્તુઓ છે તો એના કોઈ પણ પ્રકારનું વેચાણ, હેરાફેરી, સંગ્રહ પર પ્રતિબંધિત છે। તો એક પર ખાસ ધ્યાન રાખે અને તમામ નાગરિકોને પણ અપીલ છે કે જે કોઈ પણ જગ્યાએ તમને લાગે કે કોઈ એ પ્રકારની વસ્તુનું વેચાણ ચાલી રહ્યું છે તો પોલીસને સંપર્ક કરે અને પોલીસ એની ઉપર કાયદેસર કાર્યવાહી કરશે। કેટલા સમયથી આ રીતના વેચાણ કરતો હતો? એ ટ્રાફિક માહિતીની પૂછતાછમાં સામે આવ્યું કર્યું? એ લાંબા સમયથી વેચાણ કરતું હતું પણ એની એક્ઝેક્ટ જે ક્યોંકિ અગાઉ ગોગો પેપર વેચવાનું એ એક ગુનો નથી હતું તો એ જે છે એની વેચાણ કરતું હતું પણ અત્યારે સરકારશ્રીના જાહેરનામા મુજબ એ પ્રતિબંધિત વસ્તુ તરીકે જાહેર કરવામાં આવે છે તો એના અનુસંધાને એને પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે અને એની પૂછપરછ ચાલુ છે। તો આગળની વિગતો તપાસમાં સામે આવશે। આ ગોગો પેપર વેચવાને ખબર હશે કે અંદરનો માલ જે છે ક્યાંથી આવતો છે, તો એના વિશે જાણકારી મળી છે? એ જે સામાન છે મહારાષ્ટ્રમાં પુણેથી લાવતું હતું તો એ અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી મુજબ એ પુણેથી આવતું હતું પણ આગળની તપાસ અમે કરી રહ્યા છીએ।